हेलो विद्यार्थी मित्रों, भौतिक विज्ञान ની અંદર મિત્રો આપણે ચેપ્ટર નંબર 7 ની ચર્ચા ચાલુ છે। ચેપ્ટર નંબર 7 ની અંદર વિશેષ ચર્ચામાં આજે મારે વાત કરવી છે એલસી દોલનો વિશે। પાવર અને પાવર ફેક્ટર નામનો ટોપિક મિત્રો તમારા અભ્યાસક્રમમાંથી અત્યારે 2020-21 પૂરતો નીકળી ગયેલ છે। આપણે છેલ્લે ચેપ્ટર સંબંધિત કેટલાક દાખલાઓની પણ ચર્ચા થઈ ગઈ છે। तो आजनो आपणो मुख्य प्रश्न है एलसी परिपथ एटले शुं? प्रश्न स्वरूप ज आपणे जोवानो प्रयत्न करशुं। एलसी परिपथ एटले शुं? प्रश्नार्थ चिन्ह। एलसी परिपथ माटे विद्युतभार क्यू नुं विकल समीकरण। विद्युत भार क्यू नु विकल समीकरण मेळवो। पहला आटलो आपणे सेक्शन लईए पछी आपणे विकल समीकरणना उकेलनी वात करशुं। चलो, आजनो मुख्य प्रश्न छे मित्रों, एलसी परिपथ एटले शुं? एलसी परिपथ माटे विद्युत भार क्यू नु विकल समीकरण मेळवो। आंसर में लखशुं आपणे। सौथी पहला प्रश्ननो जवाब आपीए। एलसी परिपथ एटले शुं एनो? ज्यारे एल एटले इंडक्टर ने सी एटले केपेसिटर। समझो बराबर। एल दर्शावे छे इंडक्टर, सी दर्शावे छे केपेसिटर। ज्यारे विद्युत भारित करेला केपेसिटर ने ज्यारे विद्युत भारित करेल केपेसिटर ने इंडक्टर साथे जोड़वामां आवे छे त्यारे बनतो परिपथ एने आपणे एलसी परिपथ कहीशुं। मारे आ एलसी परिपथ माटेनु विकल समीकरण, विद्युत भार माटेनु विकल समीकरण मेळववुं छे। तो हूँ एक नानकड़ी सर्किट लईश। कोई एक विद्युत भारित केपेसिटर ने परिपथ में मात्र इंडक्टर साथे जोड़ेल छे एवी एक प्रक्रियानी आपणे चर्चा करवी छे। इंडक्टर एल, केपेसिटर सी, धन अने ऋण प्लेट, अने परिपथ मांथी वहेतो प्रवाह आई। आवो एक परिपथ एटले एलसी परिपथ। एक विद्युत भारित केपेसिटर छे। चलो, आकृति में दर्शाव्या मुजब धारो के t बराबर 0 समय आपणे शब्द शुं वापरो छे? विद्युत भारित करेल केपेसिटर। एटले केपेसिटर ने हूँ संपूर्ण चार्ज स्थिति में लઉં છું। आ आखा टॉपिक माटे मारा ध्यान में राखवानी वस्तु छे। एटले केपेसिटर परनो महत्तम विद्युत भार क्यूएम विद्युत भार धरावतुं एक केपेसिटर एने इंडक्टर साथे जोड़ेलुं छे। क्यूएम विद्युत भार धरावता केपेसिटर ने इंडक्टर साथे जोड़ेल छे। चलो, आकृति में देखाय छे मित्रों, एक केपेसिटर छे, एनो विद्युत भार क्यू एम छे अने एने एक इंडक्टर एल साथे जोड़ेल छे। ज्यारे आपणे परिपथ पूर्ण करीए एटले जोड़ीए अने परिपथ पूर्ण करेलो कहेवाय। एटले ज्यारे परिपथ पूर्ण करवामां आवे छे त्यारे
ધીમે ધીમે કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટવા માંડે છે અથવા ઘટવા લાગે છે. પહેલા કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હતું. કેપેસિટરની પ્રકૃતિ છે કે ચાર્જિંગ પ્રક્રિયામાં પોતાનામાં વિદ્યુતભાર સંગ્રહ કરે અને ડિસ્ચાર્જિંગ વખતે વિદ્યુતભાર બહાર આપે. એટલે કેપેસિટર સાથે આપણે ઇન્ડક્ટરને જોડેલું છે તો ઇન્ડક્ટર લોડ તરીકે વર્તશે અને કેપેસિટર પરનો વિદ્યુતભાર ઇન્ડક્ટર પર જમા થવા માંડશે. એટલે ધીરે ધીરે આપણે શબ્દ વાપર્યો છે જ્યારે પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટવા લાગે છે અને ઇન્ડક્ટરમાં પ્રવાહ વધવા લાગે છે. સાથે સાથે લખશું અને ઇન્ડક્ટરમાં પ્રવાહ વધવા લાગે છે. આવી એક પ્રક્રિયા થાય. આ પરિપથ માટે મારે વિદ્યુતભાર Q નું વિકલ સમીકરણ મેળવવું છે. ચલો વિકલ સમીકરણની પ્રક્રિયા લઈ લઈએ. ધારો કે કોઈ એક t સમયે પરિપથમાં વિદ્યુતભાર Q ને પ્રવાહ I છે. ધારો કે t સમયે પરિપથમાં વિદ્યુતભાર Q અને પ્રવાહ I છે. વિદ્યુતભાર Q લઈ છે અત્યારે પરિપથમાં જે વિદ્યુતભાર વહે છે એ વિદ્યુતભારને આપણે Q લઈ. આપણી પાસે બંનેના સમીકરણો છે. V ઇઝ ઇક્વલ ટુ Q બાય C આના વોલ્ટેજ અને L di બાય dt. કોઈ એક સમયે પ્રેરિત થતા EMF ની જો આપણે વાત કરીએ તો આપેલા પરિપથ માટે બંધ પરિપથ માટે કિર્ચોફના નિયમ અનુસાર કિર્ચોફના નિયમ અનુસાર સિગ્મા E બરાબર સિગ્મા IR. R છે નહીં તો સિગ્મા E લઈએ એટલે કેપેસિટર પરના વોલ્ટેજ માઇનસ ઇન્ડક્ટર પરના વોલ્ટેજ બરાબર 0. V ઇઝ ઇક્વલ ટુ Q બાય C કેપેસિટર માટે લઈ શકાય માઇનસ L di બાય dt ઇક્વલ ટુ 0. અત્યારે કેપેસિટર પરના વોલ્ટેજ વધારે છે ઇન્ડક્ટર કરતાં. હજી સંતુલન અવસ્થા આપણે લીધી નથી. એવી સ્થિતિમાં આપણે બંધ પરિપથમાં નિયમ લગાડીએ તો આનું સ્થિતિમાનમાંથી આનું સ્થિતિમાન બાદ કરીએ એટલે કુલ તફાવત મને શૂન્ય મળે. આપેલા સમીકરણને સેટ કરતા જઈએ. મારે એને Q માટે સેટ કરવાનું છે. જેમ વિદ્યુત ભાર કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટતો જાય એમ પરિપથમાંનો પ્રવાહ તમને સમયની સાપેક્ષે વિદ્યુત ભારના ફેરફારનો સમય દર મને પ્રવાહ આપશે. એટલે પ્રવાહની વાત કરીએ હવે I બરાબર માઇનસ dq બાય dt તથા સમીકરણને L વડે ભાગાકાર કરતા માટે Q બાય ભાગાકાર કરો એટલે LC માઇનસ LL ઉડી જાય d બાય dt ઓફ માઇનસ dq બાય dt બરાબર 0. માઇનસ માઇનસ પ્લસ એને પહેલાં લખું છું d સ્ક્વેર Q બાય dt સ્ક્વેર વત્તા Q બાય LC બરાબર 0. આવું જે સમીકરણ મળે છે એને વિદ્યુત ભાર માટેનું વિકલ સમીકરણ કહેવાય. LC દોલનોમાં બહુ સિમ્પલ અને સરળ સ્ટેપ છે અહીંયા દર્શાવવા માટે. Q ઘટે તેમ I વધે એટલે આપણે એને અનુરૂપ અહીંયા ફેરફાર દર્શાવી શકીએ. આપેલું સમીકરણ એને સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ સાથે સરખાવીએ તો મને કોણીય આવૃત્તિ મળી જાય. આપેલા આપણે વિકલ સમીકરણને દર્શાવતું એટલે Q માટેનું વિકલ સમીકરણ છે જે LC પરિપથમાં Q માટેનું વિકલ સમીકરણ છે.
એલસી પરિપથમાં ક્યુ માટેનું વિકલ સમીકરણ છે. તો આ પ્રમાણે થિયરીમાં આટલી વસ્તુને તમારે મેન્શન કરવાની છે મિત્રો. હવે સમીકરણ સ્વરૂપને જો આપણે ચેક કરીએ તો સરળાવર્ત ગતિના વિકલ સમીકરણ સાથે એને સરખાવવું. સમીકરણને સરળાવર્ત ગતિના વિકલ સમીકરણ d2x/dt² પ્લસ ω02x બરાબર 0 સાથે સરખાવતા ભૌતિક રાશિ Q સરળ આવર્ત ગતિમાં સ્થાનાંતર દર્શાવે, આમાં વિદ્યુત ભાર સ્થાનાંતરિત થાય એમ, તો ω02 બરાબર 1/LC, તો માટે ω0 બરાબર 1/√LC. LC દોલનોની કોણીય આવૃત્તિ થઈ. વધારાનું સ્ટેપ મેં એક દર્શાવ્યું છે અહીંયા, મેં થિયરીમાં એક વધારાનું સ્ટેપ દર્શાવ્યું છે, ω0 બરાબર 1/√LC. આને પણ લઈ શકાય છે. તો આ પ્રમાણે આજની પહેલી થિયરી એલસી પરિપથ અથવા તો એલસી દોલનો એટલે શું, એની અંદર મારે આટલી માહિતીને દર્શાવવાની છે મિત્રો. એક વિદ્યુત ભારિત કેપેસિટરને એક ઇન્ડક્ટર સાથે જોડતા બનતો પરિપથ અને એલસી પરિપથ કહેવાય. એલસી પરિપથ માટે શરૂઆતમાં કેપેસિટરને વિદ્યુત ભારિત રાખેલ છે, એટલે t બરાબર 0 સમયે QM વિદ્યુત ભાર ધરાવતું કેપેસિટર છે અને ઇન્ડક્ટર સાથે જોડેલ છે. સમીકરણ સ્વરૂપમાં બસ Q લખો તો ચાલે અને QM પણ દર્શાવવાની જરૂર નથી, ઉકેલમાં આપણે લઈશું. મહત્તમ વિદ્યુત ભાર એમ દર્શાવે છે. આ પરિપથ પૂર્ણ કરીએ એટલે વિદ્યુત ભાર સ્થાનાંતરિત થશે ઇન્ડક્ટરમાં, એટલે ધીરે ધીરે વિદ્યુત ભાર ઘટવા માંડે અને પ્રવાહનું મૂલ્ય વધવા માંડે. ધારો કે t સમયે વિદ્યુત ભાર Q અને પ્રવાહ I છે, તો બંધ પરિપથ માટે કિર્ચોફના નિયમ અનુસાર VC - VL = 0. VC એટલે Q/C, VL એટલે LdI/dt = 0. I બરાબર -dQ/dt લીધું, વિદ્યુત ભાર ઘટે, વિદ્યુત ભારના ઘટાડા સાથે પ્રવાહનું મૂલ્ય વધે છે, એટલે અત્યારે તો વિદ્યુત ભાર ઘટે છે એટલે પ્રવાહ મને -dQ/dt મળશે, અને સમીકરણને L વડે ભાગાકાર કરતા મને મળે છે d2Q/dt² પ્લસ Q/LC = 0, જે LC પરિપથ માટેનું Q માટેનું વિકલ સમીકરણ છે. સરળાવર્ત ગતિના સમીકરણ સાથે દર્શાવીએ તો મને ω0 1/√LC મળે. આ પ્રમાણે આપણે પહેલા સ્ટેજમાં મિત્રો થિયરીને વ્યાખ્યાયિત કરી શકીએ. તમારે થિયરીને આ પ્રમાણે યાદ રાખવાની છે. ચલો આગળ વધીએ. હજી આના પછીની થિયરી એલસી પરિપથ માટે જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે. એલસી દોલક માટે ચલો આ થિયરીને વ્યવસ્થિત તૈયાર કરજો. આગળની થિયરી જોઈએ. ચલો આગળનો પ્રશ્ન, એલસી દોલક માટે વિદ્યુત ભાર Q નું વિકલ સમીકરણ લખી વિકલ સમીકરણ લખવાનું છે, તેનો ઉકેલ મેળવો. કદાચ એવું બને કે આગળ આપણે જે સમીકરણ મેળવ્યું છે ઉકેલ એની સાથે સાથે પણ પૂછાઈ શકે. અત્યારે મેં ખાલી જુદું પાડેલ છે. હજી આપણે એલસી દોલનો કેવી રીતે થાય છે એ એક પ્રક્રિયા પણ ચેપ્ટરમાં આપેલી છે, એને પણ સમજી શકીએ અલગથી. પહેલાં આપણે આટલું જ સમજવાનો પ્રયત્ન કરીએ. ઉકેલ મેળવો. ચલો એના આન્સરમાં એલસી પરિપથ જે આપણે લીધેલો છે, વિદ્યુતભાર Q નું વિકલ સમીકરણ આગળ આપણે મેળવેલું છે. એલસી પરિપથ માટે
વિદ્યુતભાર Q નું વિકલ સમીકરણ d2q/dt² + q/L c બરાબર 0 આ આપણે મેળવેલું છે. સમીકરણ નંબર 1 આપીએ. ઉકેલ મેળવવો છે આનો, LC માટે ઉકેલ મેળવવો છે. આ આપણું મુખ્ય હેતુ છે. સમીકરણ મેં લખી નાખ્યું છે. ધારો કે સમીકરણનો ઉકેલ q બરાબર qm cos ωt પ્લસ phi છે. ધારો કે સમી 1 નો ઉકેલ q બરાબર qm cos ωt પ્લસ phi છે. હવે આપણે ધારેલું છે કે પ્રારંભમાં કેપેસિટર સંપૂર્ણ ચાર્જ સ્થિતિમાં છે. આ આપણે ધારેલું છે મિત્રો. પ્રારંભમાં કેપેસિટર સંપૂર્ણ ચાર્જ સ્થિતિમાં છે. એટલે t બરાબર 0 સમયની આપણે વાત કરીએ તો t બરાબર 0 સમયે q બરાબર qm લઈ શકાય છે. અહીંયા દર્શાવેલો phi કળા છે. t બરાબર 0 સમયે q બરાબર qm લેતા માટે આપેલું સમીકરણ q ની જગ્યાએ qm બરાબર qm cos ωt t0 એટલે 0 પ્લસ phi qm ઉડી ગયા માટે cos phi ઇક્વલ ટુ 1 માટે phi ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ ઓફ 1. cos ક્યારે 1 હોય 0 એ તો મને phi મળે 0. ચલો પહેલી વસ્તુ મને મળી ગઈ છે phi બરાબર 0 જે મારે દર્શાવી હતી. આગળ હવે વિદ્યુતભાર q બરાબર qm cos ωt પ્લસ phi તો 0 છે એટલે મળે q બરાબર qm cos ωt મળે. વિદ્યુતભાર મને q બરાબર qm cos ωt મળશે. આપેલી પરિસ્થિતિમાં ઓમેગાને ω0 પણ લઈ શકાય છે મિત્રો. t બરાબર 0 સમયે એટલે નિર્દેશનમાં ω0 દર્શાવો કે ઓમેગા દર્શાવો તોય વાંધો નહીં. વિકલ સમીકરણના સંદર્ભમાં આપણે ઓમેગાના 0 ના પદમાં અહીંયા લખીએ એટલે q બરાબર qm cos ω0t કારણ કે ω0 આપણે 1/√LC લીધા છે ગણતરીના પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે મને q બરાબર ભલે અહીંયા મેં t સમયે ઓમેગા લીધો હોય અથવા અહીંયા ω0 લઈ લો એટલે સંપૂર્ણ પ્રક્રિયા સોલ્વ. q બરાબર qm cos ω0t. ચલો t ની સાપેક્ષે વિકલન કરતા માટે dq/dt બરાબર qm અચળ d/dt ઓફ cos ω0t. કોસનું વિકલન થશે મિત્રો માઇનસ સાઇન એટલે dq/dt બરાબર qm dq/dt બરાબર qm કોસનું માઇનસ સાઇન ω0t ને ω0t નું ફરીથી ઓમેગા એટલે qm ω0 sin ω0t dq/dt બરાબર આપણે જાણીએ છીએ કે I બરાબર માઇનસ dq/dt લેતા I બરાબર માઇનસ dq/dt આપેલી કિંમત છે. હવે માઇનસ માઇનસ પ્લસ એટલે qm ω0 sin ω0t એટલે કે આને કહેવાય Im sin ω0t I બરાબર જ્યાં Im qm ω0 મહત્તમ પ્રવાહ. આ થઈ ગયો મિત્રો વિકલ સમીકરણનો ઉકેલ. q માટેના વિકલ સમીકરણના ઉકેલ સ્વરૂપે આપણે આટલી વસ્તુને દર્શાવી શકીએ. q બરાબર qm cos ω0t પ્લસ phi છે તો phi 0 મળે છે તો વિદ્યુત ભાર માટે ઉકેલ મને q બરાબર qm cos ω0t થાય. સાથે સાથે પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર Im sin ω0t થાય.
આ પ્રમાણે આપણે આ પર્ટિક્યુલર પ્રશ્નનો જવાબ લખી શકીએ કે એલસી દોલક માટે વિદ્યુતભારનું સમીકરણ મેળવીને એનો ઉકેલ મેળવવાનો છે. વિદ્યુતભારનું સમીકરણ મેળવીને એનો ઉકેલ મેળવવાનો છે. આટલા સ્ટેપ છે. સંપૂર્ણ મેથેમેટિકલ પોર્શન છે થિયરીમાં, એટલે તમારે ગાણિતિક સ્વરૂપ જ એનું દર્શાવવાનું છે. જો આટલું પૂછાય તો તમારે આ પ્રમાણે લખી શકાય. ઉકેલ ધારી લેવાનો છે. Q બરાબર QM cos ω0 t + 5 અને એ પ્રમાણે દર્શાવતું જવાનું છે. ચલો, આ થઈ ગયો આજનો બીજો નાનકડો પ્રશ્ન. આમ કન્ટિન્યુમાં પૂછાઈ શકે, બંને કન્ટિન્યુમાં પૂછી શકે કે એલસી પરિપથ એટલે શું, એલસી પરિપથ માટેનું વિકલ સમીકરણ મેળવો તથા તેનો ઉકેલ મેળવો, અથવા એલસી દોલનો એટલે શું, એલસી દોલનો માટેનું વિકલ સમીકરણ અને એનો ઉકેલ મેળવો. આ પ્રમાણે બે રીતે થિયરી પૂછાઈ શકે છે. આગળ વધશું એમાં. ચલો, ત્રીજો કટકો એલસીમાં. કેવી રીતે એલસી દોલનો થાય? એલસી પરિપથ તો જોયો, એલસી પરિપથમાં થતા દોલન વિશેની વાત કરવી છે. આપણે એલસી પરિપથ માટે વિકલ સમીકરણ મેળવી લીધું, વિકલ સમીકરણનો ઉકેલ મેળવી લીધો. વાસ્તવિક રીતે એમાં દોલનો કેવી રીતે થાય એ મારે સમજવું છે. સમજતા પહેલાં હું બરાબર ધ્યાનમાં લઈશ કે મેં ટી બરાબર 0 સમયે કેપેસિટર પર મહત્તમ વિદ્યુતભાર લીધેલો છે. આ આપણે ધારેલી કન્ડિશન છે ભાઈ, ટી બરાબર 0 સમયે કેપેસિટર પર વિદ્યુતભાર મહત્તમ છે. ત્યાંથી આપણે સમજૂતીની શરૂઆત કરીએ તો કેટલાક મુદ્દાઓથી એને સમજવાનો પ્રયત્ન કરશું. એલસી દોલનો કેવી રીતે થાય? ચલો, પહેલો મુદ્દો લઈશ એમાં હું. એલસી પરિપથમાં ટી બરાબર 0 સમયે કેપેસિટર, પ્રારંભમાં તો આપણે કેપેસિટર જ લીધું હતું, એટલે કેપેસિટર પરનો વિદ્યુતભાર QM મહત્તમ હોય છે. એટલે શરૂઆતમાં કેપેસિટર પરનો વિદ્યુતભાર મહત્તમ હોય તે વખતે, એટલે પ્રારંભિક સ્થિતિ, તે વખતે આપણે એની સાથે એક ઇન્ડક્ટર જોડીએ છીએ. એટલે ઇન્ડક્ટરમાં પ્રવાહ વહેતો ન હોવાથી તે વખતે ઇન્ડક્ટરમાં પ્રવાહ વહેતો ન હોવાથી ઇન્ડક્ટરની ચુંબકીય ઉર્જા શૂન્ય, ઇન્ડક્ટર માટે ચુંબકીય ઉર્જા શૂન્ય અને કેપેસિટરની વિદ્યુત ઉર્જા મહત્તમ હોય છે. કારણ કે કેપેસિટર QM મહત્તમ વિદ્યુતભારથી ચાર્જ થયેલું હોય. આમ ટી બરાબર 0 સમયે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા દર્શાવશું. કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જા ટી બરાબર 0 સમયે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા UE બરાબર Q²/2C. તમે જાણો છો એ Qને હું QM લઈશ. અત્યારે મેં વિદ્યુતભારની સંજ્ઞા QM લીધી છે, એટલે QM²/2C થાય.
સમીકરણ નંબર 1 આ પ્રારંભિક સ્થિતિ t બરાબર 0 સમયે હજી કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જા મહત્તમ, જ્યારે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા શૂન્ય. એટલે UB બરાબર 0 કહી શકાય. UE બરાબર Q²/2C અથવા 1/2CV², પણ મારે વિદ્યુત ભાર મેં લીધો છે એટલે એના પદમાં મેં સૂત્રને અહીંયા દર્શાવ્યું. QM²/2C થાય. હવે સ્ટેપ વધારીએ. જેમ જેમ દોલન કેવી રીતે થાય મારે સમજાવું છું તમને. આ પ્રારંભિક સ્થિતિ છે. જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટશે કેપેસિટર પર વિદ્યુત ભાર ઘટવા માંડે એટલે કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટશે અને ઇન્ડક્ટરમાં પ્રવાહ વધશે અને ધીરે 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 ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ વધવા માંડે. આથી કેપેસિટરની વિદ્યુત ઉર્જા ઘટે અને ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા વધે. વિદ્યુત ઉર્જા પહેલા આટલી હતી તો વિદ્યુત ભારને અનુરૂપ કેપેસિટરમાં વિદ્યુત ઉર્જા ઘટશે અને ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા વધશે. એક એવી પરિસ્થિતિ આવે કે જ્યારે બંને પરનો વિદ્યુત ભાર એટલે કે બંનેની ઉર્જા એક સમાન થઈ જાય. બંનેની ઉર્જા એક સમાન થઈ જાય. ધારો કે ટી સમયે આપણે ઇન્ડક્ટર માટે વાત કરીએ તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા UB 1/LI² થાય. સૂત્ર તો આપણે જાણીએ જ છીએ. બે જ સૂત્ર છે આપણી પાસે, વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જા. 1/LI² થાય. ધીમે 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 આ ઘટતી જશે, ધીમે ધીમે આ વધતી જશે. આનું મહત્તમ મૂલ્ય મારે T/4 એટલે આવર્તકાળના ચોથા સમયમાં મળે. T બરાબર T/4 સમયે સાયકલ ફરી ગઈ. એક નાનકડી આકૃતિ પણ ટેક્સ્ટ બુક સંદર્ભમાં આપી છે, એનાથી પણ સમજી શકાય. T બરાબર T/4 થાય ત્યારે પ્રવાહ મહત્તમ થાય. આવર્તકાળનો ચોથો ભાગ એટલે T બરાબર T/4 સમયે પ્રવાહ મહત્તમ થતા ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા મહત્તમ થાય. ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા મહત્તમ થશે એટલે આની બધી જ ચુંબકીય ઉર્જા ઇન્ડક્ટરમાં સંગ્રહિત થવા માંડશે. એટલે આ જે સ્થિતિ છે એમાં મહત્તમ ચુંબકીય ઉર્જા અને વિદ્યુત ઉર્જા એના મૂલ્યો એક સમાન જ હોય છે, કારણ કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે. વિદ્યુત ઉર્જાનું ચુંબકીય ઉર્જામાં રૂપાંતરણ થાય છે, મહત્તમ થશે. માટે UB = 1/LIM². મહત્તમ ચુંબકીય ઉર્જા આપણે લઈ શકીએ. એટલે UB = 1/LIM². LC પરિપથ માટે મહત્તમ ચુંબકીય ઉર્જા અને મહત્તમ વિદ્યુત ઉર્જા
સમાન હોય છે, કારણ કે ત્રીજો કોઈ પરિપથમાં ઘટક જ નથી, માત્ર બે જ ઘટક છે. એક કેપેસિટર વિદ્યુત ઉર્જા ધરાવે છે, ઇન્ડક્ટર ચુંબકીય ઉર્જા ધરાવે છે. બંનેના મહત્તમના મૂલ્યો એલસી પરિપથમાં તો હંમેશા એક સમાન જ હોય. તો આ પ્રમાણે હવે કેપેસિટર ધીરે 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 પોતાનો વિદ્યુતભાર બધો જ ઇન્ડક્ટરમાં આપી દે, એટલે જ્યારે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે વિદ્યુત ઉર્જા શૂન્ય થઈ જાય. જ્યારે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય, એક મુદ્દાને ઉમેરશું આપણે, ત્યારે તેમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જા શૂન્ય થાય. વિદ્યુત ઉર્જા શૂન્ય થઈ જાય એટલે Qm²/2c 0 થઈ જાય. કેમ? તો કે બધી જ વિદ્યુત ઉર્જા ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહ થઈ ગઈ, તો જ કેપેસિટર ડિસ્ચાર્જ થયો કહેવાય. તો જ કેપેસિટર ડિસ્ચાર્જ થયો કહેવાય. સંગ્રહિત વિદ્યુત ઉર્જા શૂન્ય થાય અને બધી વિદ્યુત ઉર્જા એ ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. ઉર્જાના એક સ્વરૂપનું ઉર્જાના બીજા સ્વરૂપમાં રૂપાંતરણ. કેપેસિટર પોતે સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય અને ઇન્ડક્ટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય, એવી એક પ્રક્રિયા, એટલે અડધી સાયકલ પૂરી થઈ જાય. આ ચુંબકીય ઉર્જા વડે ફરી પાછું કેપેસિટર ચાર્જ થાય અને T/2 સમયે સંપૂર્ણ ચાર્જ થઈ જાય. જે ડિસ્ચાર્જ થયું હતું T/4 સમયે, સંપૂર્ણ ડિસ્ચાર્જ T/4 સમયે થાય, પાછું T/2 સમયે સંપૂર્ણ ચાર્જ થઈ જાય, તો એ સમયે પાછી ઇન્ડક્ટરની ઉર્જા શૂન્ય થઈ જાય. આવું ચાલ્યા કરે. કેપેસિટર પહેલાં સંપૂર્ણ ચાર્જ છે, કેપેસિટરની બધી ઉર્જા ઇન્ડક્ટરમાં સંગ્રહિત થાય. ઇન્ડક્ટર હવે પાછું કેપેસિટરને ચાર્જ કરશે એટલે ઇન્ડક્ટરની બધી ઉર્જા કેપેસિટરમાં સંગ્રહિત થાય, પાછી કેપેસિટરની બધી ઉર્જા ઇન્ડક્ટરમાં સંગ્રહિત થાય. આ પ્રમાણે દોલનો ચાલ્યા કરે. એટલે આપણે શબ્દ વાપરો તો એલસી દોલનો. શબ્દ વાપરો છે આપણે એલસી દોલનો. હવે ચાર્જિંગ થવાની પ્રક્રિયા કરીએ. આ ચુંબકીય ઉર્જા વડે ફરી પાછું કેપેસિટર ચાર્જ થશે અને T/2 સમયે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જશે. ચલો, T/4 સમયે કેપેસિટરની બધી જ ઉર્જા ઇન્ડક્ટરમાં સંગ્રહિત હતી. ફરીથી બીજા T/4 સમય એટલે ટોટલ T/2 સમયે ફરીથી કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ ગયું. પણ પોલારિટી ઉલટાઈ જાય, પહેલાં જે પોલારિટી હતી એના કરતાં, પરંતુ પોલારિટી ઉલટાઈ જશે. તો આ પ્રમાણેની એક સાયકલ પૂર્ણ થશે મિત્રો. આ અડધી વાત થઈ. આવું નવું સમગ્ર પ્રક્રિયા જ્યાં સુધી તંત્ર મૂળ સ્થિતિમાં પાછું ન ફરે ત્યાં સુધી જાતે પુનરાવર્તન થઈ જાય. મૂળ સ્થિતિ એટલે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ ને ઇન્ડક્ટર સંપૂર્ણ ડિસ્ચાર્જ. આમ આ સમગ્ર પ્રક્રિયા જ્યાં સુધી તંત્ર તેની મૂળ સ્થિતિમાં પાછું ન ફરે ત્યાં સુધી થાય, અથવા ત્યાં સુધી ચાલ્યા કરે. એમ મૂળ સ્થિતિમાં પાછું ફરી જાય એટલે પાછું એક સાયકલ રિપીટ થાય અને દોલનો પાછા થવાની શરૂઆત થઈ જાય. એટલે ચાર્જ ડિસ્ચાર્જ આવી એક પ્રક્રિયાથી મને એલસી દોલનો મળે. એલસી દોલનો થાય. કેપેસિટર સંપૂર્ણ ચાર્જ છે, એ ડિસ્ચાર્જ થાય એટલે ઇન્ડક્ટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય. ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થાય એટલે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય. આ પ્રમાણેની પ્રક્રિયા
ચાલ્યા કરે. આમ પરિપથમાં તંત્રની ઉર્જા કેપેસિટર અને ઇન્ડક્ટર વચ્ચે દોલન કરે જેને એલસી દોલન કહેવાય. આમ પરિપથમાં તંત્રની ઉર્જા કેપેસિટર અને ઇન્ડક્ટર વચ્ચે દોલનો કરે છે જેને એલસી દોલનો કહે છે. તો આટલી રજૂઆત મિત્રો તમારે આની અંદર દર્શાવવાની છે. થિયરી આપણે અહીં સુધી લખશું. કમ્પ્લેટ થિયરીને વ્યવસ્થિતપણે તમારે સમજીને લખવાની છે. એલસી દોલનો એટલે શું મિત્રો એની સમજૂતી આપણે અહીંયા જોઈ. એલ અને સી પરિપથ તમે જોઈ ગયા છો. એ પરિપથમાં થતા દોલનો એટલે એલસી દોલનો. એલસીમાંથી આપણે એક નાનકડી સમજૂતી માટે અહીંયા આકૃતિ દોરીએ કે ભાઈ આ કેપેસિટર છે, આ ઇન્ડક્ટર છે. તો શરૂઆતમાં કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા યુઈ અને આ યુબી છે. દોલનો કેવી રીતે થાય તો કે પ્રારંભમાં કેપેસિટર સંપૂર્ણ ચાર્જ ત્યારે યુબી બરાબર 0. હવે કેપેસિટર ડિસ્ચાર્જ થશે. આઈ પ્રવાહથી કેપેસિટર ડિસ્ચાર્જ થાય અને કેપેસિટરની બધી જ ઉર્જા ઇન્ડક્ટરમાં સંગ્રહિત થઈ જાય ત્યારે T/4 સમયે એટલે એવરી T/4 સમયે આ ચાર્જ ડિસ્ચાર્જ પ્રક્રિયા થાય. આપણે જે સમજ્યા છીએ એવું કહેવા માંગે છે. દરેક T/4 એટલે એક સાયકલના ચોથા ભાગના સમયે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ, ઇન્ડક્ટર સંપૂર્ણ ચાર્જ. ફરીથી રિવર્સ પ્રક્રિયા. પરિપથમાં બે જ ઘટકો છે. ઇન્ડક્ટર દ્વારા કેપેસિટર હવે ચાર્જ થાય તો ઇન્ડક્ટરની ઉર્જા ધીમે ધીમે ઘટવા માંડે. જ્યારે યુબી બરાબર 0 થાય ત્યારે યુઈ મહત્તમ થઈ જાય 1/q²/c જેટલી. 1/q²/c જેટલી. એટલે T/2 સમયે તંત્ર મૂળ સ્થિતિએ પાછું આવતું રહે. ફરીથી પાછી પ્રક્રિયા રોટેશનમાં ચાલ્યા કરે. એટલે આ બે જ ઘટકો વચ્ચે ઉર્જાની આપ-લે થાય. એટલે આ બે ઘટકો વચ્ચે થતા દોલનો એટલે એલસી દોલનો. આપણે થિયરીમાં જે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે એ છે એલસી દોલનો વિશેની વાત. બે જ ઘટકો વચ્ચે થતી આંતરિક પ્રક્રિયા. એટલે થિયરી સ્વરૂપમાં મિત્રો તમારે વ્યવસ્થિત રીતે આજે આપણે 3 કટકાને જોયા છે 3 સેક્શનની અંદર. એ ત્રણેય કટકાને તમારે વ્યવસ્થિત રીતે સમજવાના છે. એલસી પરિપથ લીધો, એનું વિકલ સમીકરણ મેળવવું, એલસી પરિપથના વિકલ સમીકરણનો આપણે ઉકેલ મેળવો, ઉકેલ પછી એલસી દોલનોને જોયા છે આપણે. એટલે બહુ ચોકસાઈપૂર્વક તમારે થિયરીને લખવાની છે. 3 થિયરીને વ્યવસ્થિત મિત્રો લખતું જવાનું છે ને સમજતું જવાનું છે. એવરી T/4 એ ચાર્જ ડિસ્ચાર્જ થાય, પાછા T/4 એટલે કુલ T/2 સમયે પાછું મૂળ સ્થિતિમાં આવે, પાછું 3T/4 અને પછી T સમયે પાછું તંત્ર મૂળ સ્થિતિમાં આવે. તો આ પ્રમાણે એક પરિભ્રમણ આખું એનું પૂર્ણ થાય અને સતત દોલનો થયા કરે. ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે દોલનો સતત થયા કરે એટલે આપણે આને કીધું છે એલસી દોલનો. થિયરી તમે જોઈ શકો છો મિત્રો. વ્યવસ્થિત તમારે લખીને યાદ રાખવાની છે. લખવાની પ્રેક્ટિસ વ્યવસ્થિત કરવી પડશે. તંત્ર જ્યાં સુધી મૂળ સ્થિતિમાં પાછું ન ફરે ત્યાં સુધી આ સમગ્ર પ્રક્રિયા ચાલ્યા કરે. આ સમગ્ર પ્રક્રિયા રોટેશનમાં ક્યાં સુધી ચાલ્યા કરે? તંત્ર મૂળ સ્થિતિમાં પાછું ન આવે ત્યાં સુધી. આ પ્રમાણે એલસી દોલનો આપણે સમજી શકીએ. તો એલ અને સી માટેની સંપૂર્ણ પ્રક્રિયા તમે થિયરિટિકલ સ્વરૂપમાં આજે જોઈ આજના લેક્ચરની અંદર. એલસી રિલેટેડ પરિપથ, વિકલ સમીકરણનો વિદ્યુતભાર અને વિદ્યુત પ્રવાહ બે ઉકેલમાં આપણે જોયા છે. આપણે જોયું કે એલસી પરિપથ ω0 બરાબર 1/√LC પ્રમાણે પ્રાકૃતિક આવૃત્તિથી દોલનો કરે છે. એટલે આવૃત્તિનું સૂત્ર પણ એલસી દોલનો માટે સેમ લઈ શકાય છે. ω0 બરાબર 1/√LC આ પ્રમાણે એને લઈ શકાય. તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે આજના સેક્શનની થિયરીને તમારે તૈયાર કરવાની છે અને સમજવાની છે. હવે પછી નેક્સ્ટ રજૂઆત ટ્રાન્સફોર્મર વિશેની બાકી છે. એની રજૂઆત મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.